સર્વેભ્યો નમઃ. આપણે વાત કરી રહ્યા છીએ કે મનુષ્ય જીવનનું જે અંતિમ લક્ષ્ય છે એ છે સમાધિ અવસ્થાનો અનુભવ કરવો, એને આપણે પ્રાપ્ત કરવી. હવે સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરવી આ શબ્દ પણ ખોટો છે, કારણ કે આ અવસ્થા આપણને પ્રાપ્ત થયેલી જ છે. આપણે ફક્ત એનો અનુભવ કરવાનો છે, અને જ્યાં સુધી આપણે આ અવસ્થાનો અનુભવ નથી કરતા ત્યાં સુધી આપણને અંદરથી એવું લાગે છે કે હજી કંઈક ઘટે છે, હજી મારે કંઈક પ્રાપ્ત કરવાનું છે, હજી જીવનમાં બેચેની લાગે છે. આપણી પાસે ગમે તેટલું હશે, ગમે તેટલા પૈસા હશે, મોટી ગાડી હશે, મોટો બંગલો હશે, પરંતુ જ્યાં સુધી આપણે આ સ્થિતિનો અનુભવ નથી કરતા ત્યાં સુધી જીવનમાં જે બેચેની છે, જે ખાલીપો છે, એ દૂર થતો નથી. એટલા માટે પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે કે આપણી આ જે સ્થિતિ છે, આપણું જે વાસ્તવિક સ્વરૂપ છે, તેનો આપણે અનુભવ કરવો. પરંતુ આ સ્થિતિને અનુભવ કરવા માટે ઘણા અવરોધોને આપણે પાર કરવા પડે છે. હવે સમાધિ સુધી કઈ રીતે જઈ શકાય, એના માટે કઈ કઈ પૂર્વ તૈયારીઓ કરવાની છે, એની વાત આપણે આ સિરીઝમાં જોઈ રહ્યા છીએ. આપણે જોયું હતું ભક્તિની દ્રષ્ટિએ ભગવાન એવું કહે છે કે તું મને તારું મન આપ. એટલે ભગવાનને મન આપવું, આનું જ નામ છે શાસ્ત્ર શુદ્ધ ભક્તિ. હવે ઘણા બધા લોકો ભગવાનને મન આપવા માટે પ્રયાસ કરે છે, પરંતુ બધા લોકોની ફરિયાદ એ છે કે અમારું મન ભગવાનમાં લાગતું નથી, અમારું જે ધ્યાન છે એ લાગતું નથી. હવે શા માટે નથી લાગતું એ વાતો આપણે આગળ જોઈ ગયા છીએ. આપણે તો મન આપવા તૈયાર છીએ, પરંતુ ભગવાન આપણું મન સ્વીકારવા માટે તૈયાર નથી, કારણ કે આપણા મનમાં કંઈક કચરો ભરેલો છે, આપણા મનમાં હજી કંઈક મેલ જમ્યો છે. અને જ્યાં સુધી આપણે આપણા મનને શુદ્ધ નહીં કરીશું, પવિત્ર નહીં કરીશું, ત્યાં સુધી ભગવાન આપણું મન લેશે નહીં. એટલા માટે ભગવાનને મન આપવાનું હોય તો એને શુદ્ધ અને પવિત્ર કરીને આપવું જોઈએ. જ્યાં સુધી આવું શુદ્ધ અને પવિત્ર મન આપણું થતું નથી ત્યાં સુધી આપણને સમાધિ અવસ્થાનો અનુભવ થતો નથી. આપણે ગમે તેટલી ઉછળકૂદ કરીશું, કાં તો ગમે તેટલા શ્વાસ લઈશું, બહાર કાઢીશું, પરંતુ જો મન શુદ્ધ નહીં હશે તો સમાધિ અવસ્થામાં પ્રવેશ થવો ઇમ્પોસિબલ વાટે છે. આજે ઘણા લોકો ઘણા વર્ષોથી ઓશો ડાયનેમિક મેડિટેશન કરે છે, અને એના અમુક ચરણો પણ છે, મુખ્યત્વે 4 ચરણ છે. અને ઓશો એવું કહેવા માંગે છે અને તર્કબદ્ધ રીતે સમજાવે પણ છે કે એક એક ચરણનું શું મહત્વ છે, અને તમે કયું ચરણ પાસ કરશો, પછી કયા ચરણમાં પ્રવેશ કરશો અને કેવો અનુભવ થશે, એની વાત પણ ઓશોએ કરી છે. અને લોકો પણ આ વાતને સત્ય માની લે છે. ઓશો પાસે ઘણા તર્ક છે, ઓશો પોતે જ્ઞાની પણ છે, અને ઓશો ખૂબ જ સારી રીતે જાણે છે કે કોઈ પણ ભોળા ભાળા વ્યક્તિને જો પોતાની તરફ આકર્ષવો હોય તો એને પ્રેમાળ વાતો કરવાની હોય છે, પરંતુ જો બુદ્ધિશાળી લોકોને આકર્ષવા હોય તો તર્ક આપીને વાતો કરવાની હોય છે. અને ઓશોએ આ જે ડાયનેમિક મેડિટેશન છે એને ખૂબ જ તાર્કિક રીતે લોકોની સામે મૂક્યું છે. એટલા માટે ઘણા જે બુદ્ધિશાળી લોકો છે એ લોકો પણ આ જે ટેકનિક છે એ તરફ આકર્ષાયા છે. અને આજે ઘણા આશ્રમોમાં સ્પેશિયલ ઓશો ડાયનેમિક મેડિટેશનની શિબિરોનું આયોજન થતું હોય છે. અને ઘણા લોકો એવું કહે છે કે આ ધ્યાન વિધિ કરવાથી, આ ટેકનિકનો ઉપયોગ કરવાથી અમને શાંતિનો અનુભવ થયો છે. પરંતુ હું પોતાના અનુભવ પરથી કહેવા માંગુ છું કે આ જે અનુભવ થાય છે એ ધ્યાનના લીધે જે શાંતિ મળે છે, જે આનંદ પ્રાપ્ત થાય છે, એનો અનુભવ નથી. હું તમને એવું કહું કે સૌથી પહેલા તમે 1 કલાક સુધી એક ધારા કન્ટિન્યુઅસ રનિંગ કરો, અને પછી તમને એક જગ્યાએ બેસવા માટે કહું, અને પછી હું તમને પૂછું કે તમને કેવું લાગી રહ્યું છે, તો તમે કહેશો કે ના, ખૂબ જ રાહતનો અનુભવ થાય છે, ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે. પરંતુ આ જે શાંતિનો અનુભવ થયો છે એ અનુભવ આવ્યો છે 1 કલાક દોડધામ કરીને જે થકાન હતી એમાંથી. એટલા માટે આ જે અનુભવ છે એ કોઈ ધ્યાનનો
અનુભવ નથી. તેવી જ રીતે ઓશો ડાયનેમિક મેડિટેશનમાં વ્યક્તિ જે ઉછળકૂદ કરે છે, વ્યક્તિ જે શ્વાસ ઉચ્છ્વાસ કરે છે, ત્યાર પછી વ્યક્તિ એટલો બધો થાકી જાય છે કે વાત નહીં પૂછો. પછી જ્યારે વ્યક્તિ ધરી પડે છે ત્યારે જે શાંતિનો અનુભવ થાય છે એ આવે છે આગળના 3 ચરણોમાં જે શરીરને થકાવ્યું છે એના ઉપરથી. પરંતુ આ જે અનુભવ છે એ ધ્યાનમાંથી આવેલો અનુભવ નથી. હવે ઘણા લોકો એવું માને છે કે આ વિધિ આપણે કરીશું, ડાયનેમિક મેડિટેશન આપણે કરીશું તો આપણે કુંડલીની શક્તિ જાગ્રત થઈ જશે, આપણું જે ધ્યાન છે એ લાગવા લાગશે, આપણો સમાધિ અવસ્થામાં પ્રવેશ થઈ જશે. પરંતુ આમ સમાધિ અવસ્થામાં પ્રવેશ થવો એ કઈ ચણા ખાવાના ખેલ નથી. સમાધિ અવસ્થામાં પ્રવેશ થવો એનું જ નામ છે આપણે ભગવાનને મન આપ્યું અને ભગવાને આપણું મન સ્વીકાર્યું. અને ભગવાન મન ત્યારે જ સ્વીકારશે જ્યારે આપણું મન શુદ્ધ હશે, જ્યારે આપણું ચિત્ત શુદ્ધ હશે. જ્યાં સુધી મનમાં કચરો ભર્યો હશે ત્યાં સુધી ભગવાન આપણું મન સ્વીકારશે નહીં. અને જ્યાં સુધી ભગવાન આપણું મન સ્વીકારશે નહીં ત્યાં સુધી સમાધિ અવસ્થાનો અનુભવ થશે નહીં. મને તો એ જ નથી સમજાતું કે ડાયનેમિક મેડિટેશન કરવાથી વ્યક્તિનું મન શુદ્ધ કઈ રીતે થઈ શકે. હા, આપણું શરીર શુદ્ધ થઈ શકે છે, આપણા શરીરમાં એક વિશિષ્ટ સ્ફૂર્તિનો આપણને અનુભવ થઈ શકે છે, પરંતુ એ ધ્યાનનો અનુભવ નથી. આપણા મનમાં પૈસાની લાલસા હોય અને આપણે કરતા હોઈએ ડાયનેમિક મેડિટેશન, આપણે શ્વાસ અંદર લઈએ, બહાર કાઢીએ, ઉછળકૂદ કરીએ, તો આ બધું કરવાથી મનમાં જે કચરો છે એ કઈ રીતે દૂર થશે. જે બુદ્ધિશાળી લોકો છે એમણે આના ઉપર વિચાર કરવો જોઈએ. આપણા માઇન્ડમાં આપણી પત્ની સિવાય પર સ્ત્રીના વિચારો ચાલતા હોય, આપણા ઘણી બધી સ્ત્રીઓ સાથે સંબંધ હોય, અને આપણે જો ઉછળકૂદ કરતા હોઈએ, આપણે જો ડાયનેમિક મેડિટેશન કરતા હોઈએ, તો ડાયનેમિક મેડિટેશનથી આપણે ભીતર જે કચરો ભર્યો છે, જે ચારિત્ર અશુદ્ધિનો કચરો ભર્યો છે એ કઈ રીતે દૂર નીકળશે. આપણે ભ્રષ્ટાચાર કરતા હોઈએ અને એક બાજુ આપણે ડાયનેમિક મેડિટેશન કરતા હોઈએ, તો શું ડાયનેમિક મેડિટેશન કરવાથી ભ્રષ્ટાચાર થવાનું બંધ થઈ જશે? અને ના થાય. એટલા માટે ડાયનેમિક મેડિટેશન એક ફંડો છે અને આજે ભલભલા બુદ્ધિશાળી લોકો પણ આમાં ફસાયેલા છે. સ્વયં ઓશો પણ કહે છે કે ડાયનેમિક મેડિટેશન કરવાથી ઉર્જાનું ઉર્ધ્વગમન સૌથી પહેલા એને થશે કે જે લોકો પૂજા પાઠ કરે છે, જે લોકો કંઈક સેવાના કાર્યો કરે છે. એટલે અહીંયા ઓશો ઇનડાયરેક્ટલી એવું કહેવા માંગે છે કે જ્યાં સુધી તમારું મન શુદ્ધ નહીં હશે ત્યાં સુધી ધ્યાનમાં પ્રવેશ શક્ય નથી. પરંતુ લોકોને આ લાંબો માર્ગ પસંદ પડતો નથી. લોકોને તો શોર્ટકટ જોઈએ છે કે હું કંઈક કરી નાખું અને મારો સમાધિ અવસ્થામાં પ્રવેશ થઈ જાય. અને ઓશોએ પણ ઘણી બધી ચાલાકી કરેલી છે. ઓશો ખૂબ સારી રીતે જાણે છે કે માણસની સાયકોલોજી કેવી છે અને વ્યક્તિને પોતાના તરફ આકર્ષવું હોય તો શું કરવાનું. અને એટલા માટે એમણે એક વાત કહી છે, આજ और अभी और इसी वक्त आप समाधि अवस्था को अनुभव कर सकते हो. એટલે ઘણા લોકોએ સાંભળ્યું કે એના માટે કંઈક લાંબો સમય ફાળવવાની જરૂર નથી, આપણે જો ઢાળીએ તો અત્યારે જ સમાધિ અવસ્થાનો અનુભવ કરી શકીએ છીએ. અને આ શોર્ટકટ મારવા માટે ઘણા લોકો શિબિરોમાં ભાગ લે છે. પરંતુ જ્યાં સુધી મનમાં અશુદ્ધિ હશે ત્યાં સુધી કોઈ પણ વિધિ કારગર નીવડતી નથી. હા, શરીર શુદ્ધિ થઈ શકશે, પરંતુ શરીર શુદ્ધિ થવાથી જ ધ્યાનમાં પ્રવેશ શક્ય નથી. એટલા માટે આપણા મનને દેવી બનાવવું, શુદ્ધ બનાવવું, આનું જ નામ છે ખરી સાધના. અને આ કરીશું પછી આપણો ધ્યાનમાં પ્રવેશ થઈ શકે છે. પરંતુ ઘણા બધા લોકો આજે ઓશોની જે વિધિઓ છે, ધ્યાનની જે વિધિઓ છે, તેના પર એક ધંધો બનાવી દીધો છે. એટલા માટે ઓશો પણ કહેશે તો એવું ના કહેશે કે તમે પહેલા તમારી જાતને તૈયાર કરો, તમે તમારા મનને શુદ્ધ કરો અને ત્યાર પછી તમે આગળ પ્રવેશ કરશો. કારણ કે જો આવું કહેવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ એમની પાસે આવે નહીં. એટલે લોકોને જો પોતાની તરફ આકર્ષવા હોય તો એમને શું કરવું પડે? એમણે એક શોર્ટકટ બતાવવું પડે અને એમાં પણ પાછા તર્કો અને વિતર્કો નાખવા પડે. કારણ કે બુદ્ધિશાળી વ્યક્તિને પોતાના તરફ ખેંચવું હોય તો બુદ્ધિશાળી વ્યક્તિ તર્ક વગર ખેંચાશે નહીં. અને ઓશોએ આ રીત ખૂબ જ સરસ રીતે અજમાવી છે. એટલે આ જે વિધિ છે એ શોધાઈ ત્યારે હતી કે જ્યારે આશ્રમ એમનું ધીરે ધીરે મોટો થવા લાગ્યો હતો. હવે આશ્રમ મોટો થાય
તો આશ્રમને ચલાવવા માટે ફંડની પણ જરૂર પડે, અને તે જ સમયે ઓશોએ જે વાત કરી છે સંન્યાસની, એ પણ ખૂબ જ તર્કબદ્ધ રીતે વાત કરી છે. અને એમાં એમણે જણાવ્યું છે કે કોઈ પણ જાતની જવાબદારી પાડવાની જરૂર નથી. તમે સૌથી પહેલી જવાબદારી છે સ્વયંને પ્રાપ્ત કરવી. તમારી જવાબદારી છે સંન્યાસને ધારણ કરવો. અને એમણે એટલી બધી વાતો તર્કબદ્ધ રીતે કરી છે કે આપણે પણ સાંભળીએ તો આપણને એવું જ લાગે કે ના, સંન્યાસ લેવો જ ઉત્તમ વાત છે. આપણને ના આપણી ચિંતા થાય, ના આપણા પરિવારની જવાબદારીનું ભાન રહે, ના હું સમાજનો એક વ્યક્તિ છું અને સમાજ પ્રત્યે મારી કોઈ જવાબદારી છે એનું પણ આપણને ભાન રહે નહીં, અને વ્યક્તિ ડાયરેક્ટ સંન્યાસ લેવા તૈયાર થઈ જાય. અને એના પાછળનું પણ રીઝન છે, તે સમયે આશ્રમ મોટો બનતો હતો, તો આશ્રમને સંભાળવા માટે લોકો તો જોઈએ ને. કોઈ વ્યક્તિ લગ્ન કરી લે, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે, તો પછી આશ્રમ કોણ ચલાવશે? એટલા માટે લોકોને ખેંચવા માટે સંન્યાસ આશ્રમને વધારે પડતું મહત્વ એમણે આપ્યું છે. અને પરિણામે આજે આવા જ લોકો ઠેર ઠેર ભટકતા રહેલા છે. આ લોકો નથી ઘડના રહ્યા, નથી ઘટના રહ્યા. એટલા માટે જે બુદ્ધિશાળી લોકો છે એમણે વિચાર કરવો જોઈએ કે જ્યાં સુધી મન શુદ્ધ નહીં હશે ત્યાં સુધી ગમે તેટલી વિધિ કરીશું પણ ધ્યાનમાં પ્રવેશ શક્ય નથી. અને આ લોકો પાછા એવું પણ કહેતા હોય છે કે તમારું જ્ઞાન તમે જાતે પ્રાપ્ત કરો, હું કંઈક કહીશ તો એ તો મારું જ્ઞાન હશે, એટલા માટે પ્રશ્ન નહીં પૂછો. તમારા બધા જ પ્રશ્નોનું નિરાકરણ તમારી ભીતર છે, એટલા માટે અમે જે વિધિ કહીએ છીએ તે તમે કરો. એટલે આ લોકો મન શુદ્ધ કરવું જોઈએ, એના માટે વર્ષો લાગશે એવી કોઈ વાત નથી કરતા. આ લોકો તો એવું જ કહે છે કે તમે સંપૂર્ણતાથી અમે જે વિધિ આપીએ છીએ તેનું તમે પાલન કરશો તો તમે સમાધિ અવસ્થાનો અહીંયા જ અનુભવ કરશો. અને લોકોને શોર્ટકટ જોઈએ છે, એટલા માટે આવા વેપારમાં આ લોકો ફસાઈ જાય છે. પછી આ લોકો એવું નહીં કહેશે કે કેટલા પૈસા આપવાના છે. આ લોકોને કહેશો 50,000 તો 50,000, લાખ તો લાખ, 1.5 લાખ તો 1.5 લાખ રૂપિયા આપવા પણ આ લોકો તૈયાર થશે અને આવી વિધિનો ભોગ બનશે. એટલા માટે ઓશો ડાયનેમિક મેડિટેશન એક ફંડો છે. બહુ ઓછા અને સમજદાર લોકો એવા હોય છે જે આ ફંડામાંથી બહાર નીકળી આવે છે. એટલા માટે સાક્ષાત યોગનો જે ઈશ્વર છે, જે યોગેશ્વર છે, તેમણે પણ અર્જુનને એવું જ કહ્યું કે બહુનામ જન્મનામ અંતે, 2 કાં તો 2 થી વધારે જન્મો પણ આના માટે લાગી શકે છે. યોગનો ઈશ્વર યોગેશ્વર અહીંયા હયાત છે, એ ધારે તો અર્જુનને તાત્કાલિક સાક્ષાત્કાર કરાવી શકે છે, પરંતુ ના, ભગવાન પણ જાણે છે કે આ જે આત્મજ્ઞાનનું પોટલું છે એ કોઈની સામે ખોલી નથી શકાતું. એ ભગવાનના હાથની પણ વાત નથી. એ તો આપણે જ પ્રયત્ન કરવો પડે, આપણે વિકસિત થવું પડે અને આગળ વધવું પડે. એના માટે અનેક જન્મના પણ લાગી શકે છે. આપણે કેવો પ્રયત્ન કરીએ એ આપણા ઉપર આધાર રાખે છે. એટલા માટે જ્યાં સુધી મન શુદ્ધ નહીં કરીશું ત્યાં સુધી ધ્યાનમાં પ્રવેશ થશે નહીં. આ વાત માઇન્ડમાં બરાબર ઉતારી લો. જો આ વાત આપણે બરાબર જાણતા હોઈશું તો આપણને ખબર પડશે અને કોઈ પણ વ્યક્તિ આપણને છેતરી શકશે નહીં. ભલે ગુરુ ગમે તેટલો મોટો જ્ઞાની હોય, પરંતુ એ વ્યક્તિ જો કહી ના શકતો હોય કે જ્યાં સુધી તું શુદ્ધ નહીં થશે ત્યાં સુધી તને જ્ઞાન પ્રાપ્ત નહીં થશે, તો સમજી લેજો કે એ વ્યક્તિ ખૂબ મહા ઢોંગી છે. એ વ્યક્તિને તમારી પાસેથી કંઈક પડાવવું છે. એટલા માટે અધ્યાત્મ એ કોઈ શોર્ટકટ નથી. એના માટે સ્વયં આપણા શરીરને અને મનને તૈયાર કરવાનો હોય છે. અને તૈયાર થતા થતા ધીરે ધીરે આપણને અનુભવ થવા લાગે છે. આ મનને કેવી રીતે તૈયાર કરવું એ હવે આપણે આગળ જોવાના છીએ. અસ્તુ.